શ્રીરામ દીકરો, ગઈકાલે આપણે રાસાયણિક સંયોગીકરણના 3 નિયમો, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ, આ 3 નિયમ આપણે શીખ્યા ઉદાહરણ સહિત. તો 2 નિયમ બાકી છે. એક નિયમ છે ગેલ્યુસેક નો વાયુના કદનો નિયમ અને એવોગેડ્રોનો સિદ્ધાંત. તો આ 5 નિયમ આપણને બરાબર આવડવા જોઈએ, એક્ઝામ માટે ખૂબ અગત્યના. અને ત્યારબાદ પછી જે બધા બેઝિક ટોપિક છે તે આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ગેલ્યુસેકનો વાયુના કદનો નિયમ. ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ સમજાવો અથવા કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ સમજાવો. આપણે જે નિશ્ચિત પ્રમાણનો નિયમ શીખેલા કે ભાઈ સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવો તેમાં એનું જે પ્રમાણ છે તે હંમેશા નિશ્ચિત હોય. તો અહીંયા ખાલી એમાં દળ હતું, જ્યારે અહીંયા ગેલ્યુસેકે વાત કોની કરી? કદથી છે. બસ એટલો જ ફરક છે. ઈસવીસન 1808 માં ગેલ્યુસેકે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ રજૂ કર્યો. નિયમના શબ્દો છે: જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ એ સાદો ગુણોત્તર દર્શાવે છે. આનું એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપી દઉં, જે આપણે નિશ્ચિત પ્રમાણના નિયમમાં સમજાવેલું તે. દાખલા તરીકે H2O છે, તો આપણે ઉદાહરણમાં શીખેલા કે ભાઈ એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે તે નિશ્ચિત છે, 2:1 જ છે. તો એનો અર્થ એમ થયો કે તમે જ્યારે હાઇડ્રોજન ઓક્સાઇડ બનાવો, પાણી બનાવો, તે સમયે એનું જે કદ છે તો હાઇડ્રોજનનું કદ ઓક્સિજનના કદથી હંમેશા બમણું લેવું પડે. એટલે દાખલા તરીકે આપણે ઓક્સિજન 50 ml લઈએ તો આના પરથી ખબર પડી જાય કે હાઇડ્રોજન 100 ml લેવું પડે, અને 100 અને 50 એનો જે ગુણોત્તર છે તો 2:1 થશે. તો આ જે નિયમ છે તે ગેલ્યુસેકના વાયુમય કદના નિયમ તરીકે ઓળખાય. ફરી પાછા, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય, એની શરત છે એના તાપમાન દબાણ જુદા જુદા નહીં હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, તો તેમના કદ એ સાદો ગુણોત્તર દર્શાવે છે. દાખલા તરીકે 100 ml ડાયહાઇડ્રોજન અને 50 ml ડાયોક્સિજન સાથે સંયોજાય તો 100 ml હાઇડ્રોજન ઓક્સાઇડ ની બાષ્પ મળે છે. તો હાઇડ્રોજન વત્તા ઓક્સિજન H2O, તો અહીંયા 100 ml વત્તા 50 ml, એમ તો સમીકરણ બેલેન્સ કરવા અહીંયા આપણે હાફ કરવું પડે. અહીંયા કદનું છે એટલે ચાલશે. તો 100 ml તમે હાઇડ્રોજન લેવો તો 50 ml ઓક્સિજન લેવા પડે, તો 100 ml તમને પાણીના મળશે. આમ ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજનના કદ 100 ml અને 50 ml જ્યારે સંયોજાય ત્યારે તેમના કદનો ગુણોત્તર કેટલો થવાનો દીકરો? 2:1 હોય છે. આ થઈ ગયો ગેલ્યુસેકના વાયુના કદનો નિયમ. હવે આપણે ફરી પાછા અગત્યનો સિદ્ધાંત એવોગેડ્રો કોન્સેપ્ટ. એવોગેડ્રો સિદ્ધાંત દીકરો ખૂબ અગત્યનો, એ બહુ બધી જગ્યાએ આપણને કામ લાગશે, એટલે બધાને હંમેશા આવડવો જ જોઈએ. એવોગેડ્રોનો નિયમ સમજાવો. 1811 એવોગેડ્રોએ નિયમ આપ્યો: સમાન તાપમાન અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. ફરી પાછા, જો તાપમાન અને દબાણ સમાન હોય તો સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા એ હંમેશા એક સરખી જ હોય. દાખલા તરીકે અહીંયા જો તમે જોઈ શકો, હાઇડ્રોજન નું જે કદ છે, આપણે હું સિમ્પલ એક ઉદાહરણ દ્વારા સમજાવું. કન્ડિશન પ્રમાણે અત્યારે આપણે 3 પાત્ર લીધેલા છે જેના કદ સરખા છે એમ સમજી લો. એના તાપમાન અને દબાણ એ પણ સરખા જ છે.
આમાં જુદું શું દીકરાઓ? તો આની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે, આમાં ઓક્સિજન વાયુ ભરેલો છે અને આમાં નાઇટ્રોજન વાયુ ભરેલો છે. વાયુ જુદા જુદા છે, છતાં પણ આ ત્રણ વાયુના અણુઓની સંખ્યા કેવી થશે? સમાન થશે. આ એવોગેડ્રોનો નિયમ આપણને સમજાય. ફરી પાછા, સમાન તાપમાન દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. જો તાપમાન દબાણ સમાન હોય અને વાયુનું કદ સરખું હોય તો એમના અણુની સંખ્યા એ સરખી રહેશે. હાઇડ્રોજનના 2 કદ અને ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાય તો પાણીના 2 કદ મળે છે અને પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન રહેતો નથી. એટલે ડાયહાઇડ્રોજન 2 મોલ, 1 મોલ ઓક્સિજન, આની કરતા અડધો, તો 2 મોલ આપણને પાણીની વરાળ મળે. ઈસવીસન 1860 માં જર્મનીમાં મળેલી રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સભામાં કેનિઝોએ રજૂ કરેલ રાસાયણિક તત્વજ્ઞાન પરથી એવોગેડ્રોના કાર્યને અગત્યનું મહત્વ મળ્યું. આકૃતિ આવશે. હાઇડ્રોજનના 2 મોલ છે જો, એટલે હાઇડ્રોજનનું 1 કદ ને હાઇડ્રોજનનું 1 કદ, ઓક્સિજનના 1 મોલ છે એટલે ઓક્સિજનનું 1 કદ, તો હાઇડ્રોજનના 2 કદ ને ઓક્સિજનનું 1 કદ સંયોજાય તો 2 કદ પાણીના મળે, તો પાણીની બાષ્પ 2 કદ આપણને મળી. જે ગેલુશેકના નિયમ પરથી જોયું તે પણ અહીં આપણે સમજી શકીએ. ડાલ્ટનનો પરમાણુકીય સિદ્ધાંત. આઠ નવ 10 માં તમે ડાલ્ટનનો પરમાણુકીય સિદ્ધાંત એ શીખીને જ આવેલા છો. કોઈ વાર તમને 2 માર્કમાં કે 3 માર્કમાં ટૂંકનું પૂછાય કે ડાલ્ટનના નિયમની અભિધારણા જણાવો, તો એ અભિધારણા તમારે લખવાની. એમણે જે અત્યારે જે આપણે શીખી ગયા રાસાયણિક સંયોગીકરણના નિયમો, તો એ જે નિયમો છે દીકરાઓ તે ડાલ્ટને જ આપેલા. એટલે એના પરથી એમણે પ્રયોગો પરથી ઘણી બધી વાત એમણે આપણને સમજાવેલી. તો એ જે સિદ્ધાંત છે તેને હવે આપણે શીખીએ. ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. પદાર્થનો જે નાનામાં નાનો ભાગ છે તેને ડાલ્ટને કીધું કે ભાઈ દ્રવ્યનો નાનામાં નાનો ભાગ એ પરમાણુ તરીકે ઓળખાય અને એ અવિભાજ્ય છે. આ જે ઇન્ફોર્મેશન છે તે ડાલ્ટનની છે. પણ કારણ કે ડાલ્ટનના સમયમાં એણે વિચાર્યું કે ભાઈ પરમાણુથી અતિ સૂક્ષ્મ, હવે પછી સૂક્ષ્મ કોઈ નહીં હોઈ શકે. પણ ત્યાર પછી ખબર પડી કે ના ભાઈ, પરમાણુનું પણ વિભાજન શક્ય છે. એટલે આ જ જે વાક્ય છે કે અવિભાજ્ય, એ એમની જે અભિધારણા એ ખોટી પડેલી. એ સિવાયનું એમણે જે કીધેલું તે બધી જ ઇન્ફોર્મેશન સાચી પડેલી. આ અવિભાજ્ય સૂક્ષ્મકણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે દ્રવ્યનો જે નાનામાં નાનો કણ છે તેને પરમાણુ કહેવાય. બરાબર? પણ ડાલ્ટને એની અંદર એક વિશેષણ વાપરેલું કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. ઈસવીસન 1818 માં ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમો A New System of Chemical Philosophy માં રજૂ કર્યા. અહીં અંડરલાઈન કરી દેવું, કદાચ MCQ માં તમને પૂછાય. જેને ડાલ્ટનના પરમાણુકીય સિદ્ધાંતની અભિધારણાઓ કહે છે. તેમાં તેણે નીચે પ્રમાણેની રજૂઆત કરી. નંબર 1, તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે તેને પરમાણુ કહે છે. ચલો મિત્રો, પહેલું સેન્ટેન્સ ડાલ્ટનની અભિધારણામાં કે ભાઈ તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે, તત્વનો નાનામાં નાનો ભાગ, સ્મોલેસ્ટ પાર્ટ, તેને પરમાણુ તરીકે ઓળખવામાં આવે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનો બનેલો છે અને આ જે પરમાણુ છે તે ડાલ્ટનના મત મુજબ કેવું છે? અવિભાજ્ય છે. એનાથી નાનું કોઈ હોઈ શકે નહીં. પણ આપણને ખબર છે કે પરમાણુનું પણ વિભાજન થયું તો આપણને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ આપણને ત્યારે આપણને મળ્યા. અને એના પરથી એમની જે વાત છે અવિભાજ્ય તે ખોટી પડી. કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય છે, પરંતુ અન્ય તત્વના પરમાણુના દળ અને ગુણધર્મોમાં તે અલગ હોય છે. જો કેટલું સરસ વિધાન છે કે એક પાત્રની અંદર
તમે એક જ પરમાણુ ભરી દેવ તો એમાં જેટલા બી પરમાણુ હશે તે બધાના દળ એક સરખા હોય અને એના ગુણધર્મ છે તે બી સમાન હોય, કારણ કે બધા સરખા જ છે. પરંતુ અન્ય તત્વના પરમાણુના દળ અને ગુણધર્મોમાં તે અલગ પડે છે. હવે દાખલા તરીકે એક બોટલની અંદર હું હાઇડ્રોજન ભરી દઉં, બીજા બોટલમાં હું ઓક્સિજન ભરી દઉં, તો જેટલા બી હાઇડ્રોજનના પરમાણુ છે તેના દળ સરખા, તેના ગુણધર્મ સરખા. ઓક્સિજનના જેટલા પરમાણુ છે તે બધાના દળ સરખા, તેના ગુણધર્મ સરખા. પણ હાઇડ્રોજન અને ઓક્સિજન તેના દળ પણ જુદા અને તેના ગુણધર્મો પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. એટલે જેટલા પણ વ્યક્તિ હોય તે બધાના જ આપણને ખબર કે સ્વભાવ એ કેવા હોય છે? જુદા જુદા હોય છે. પરમાત્મા બધાની અંદર અલગ અલગ ગુણધર્મ ભરેલા હોય છે. એટલે આપણે કદાપી કોઈની સરખામણી કરવી જોઈએ નહીં. એ ડાલ્ટનની અભિધારણા પરથી આપણને ખબર પડે કે દરેક તત્વના પરમાણુના દળ અને ગુણધર્મ સમાન હોય, પરંતુ અન્ય તત્વના પરમાણુના દળ અને ગુણધર્મથી કેવા હોય છે? તે અલગ હોય છે. તત્વના પરમાણુનું દળ નિશ્ચિત હોય છે. આ એનો એક પરફેક્ટ ગુણધર્મ છે. હાઇડ્રોજનનું જે દળ છે 1.008, તો એ 1.008 ગ્રામ એ નિશ્ચિત દળ છે, એ બદલાતું નથી. અને એ જ એની ખાસિયત કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? સ્પેસિફિકેશન, ખાસિયત તરીકે એને ઓળખવામાં આવે. દરેક તત્વના પરમાણુ દળ નિશ્ચિત હોય છે. જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે. સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. નિશ્ચિત સંરચનાનો નિયમ શીખી ગયા ને આપણે, બરાબર? કે જુદા જુદા તત્વોના પરમાણુ હાઇડ્રોજન, ઓક્સિજન 2:1 ના પ્રમાણમાં જોડાય તો H2O બનાવે. સંયોજનમાં રહેલા પરમાણુઓ હાઇડ્રોજન તો 2 ગ્રામ, ઓક્સિજન તો 18 ગ્રામ, એટલે 16 ગ્રામ, એટલે પાણીનો અણુભાર 18 ગ્રામ જ થાય. અહીંયા કીધું કે હાઇડ્રોજન ને ઓક્સિજન H2O, નાઇટ્રોજન ને હાઇડ્રોજન કમ્બાઈન થાય તો એમોનિયા બનાવે, કાર્બન ને હાઇડ્રોજન કમ્બાઈન થાય તો મિથેન બનાવે. એમ અલગ અલગ તત્વો જુદા જુદા પ્રમાણમાં જોડાય અને ચોક્કસ પ્રકારના સંયોજન બનાવે. અને એમાં જે પરમાણુની સંરચના હોય તે કેવી હશે દીકરાઓ? નિશ્ચિત સંરચના હોય. રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. કયો નિયમ આવ્યો? દળ સંચયનો નિયમ. હા, તમે પરમાણુની ફેર ગોઠવણી કરી શકો, પણ તેનું સર્જન કે વિનાશ. અહીંયા નાઇટ્રોજન 2 પરમાણુ છે, જો તો અહીંયા બી નાઇટ્રોજન 2 પરમાણુ છે. અહીંયા હાઇડ્રોજન 6 પરમાણુ છે, તો અહીંયા બી હાઇડ્રોજન 6 પરમાણુ છે. એટલે અહીંયા નથી કોઈનું સર્જન થતું નવું કે નથી વિનાશ. અહીંયા દાખલા તરીકે નાઇટ્રોજન 2 છે ને અહીંયા એક જ થઈ જાય એવું બને નહીં, જે દળ સંચયના નિયમમાં આપણે શીખી ગયા. અહીંયા નાઇટ્રોજન 14 દુ 28 ગ્રામ, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, આ 6 છે એટલે 6 ગ્રામ, 28 ને 6 34, તો અહીંયા 17, 14 ને 3 17 ને 2 17 દુ 34 એટલે 34 ગ્રામ. તો એનું જે સર્જન કે વિનાશ શક્ય નથી. ઓલરેડી બધું આપણે શીખી ગયા છે, એની ખાલી ગોઠવણી છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મર્યાદાઓ. કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સંસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમનું મહત્વ રહેતું નથી. કેમ ભાઈ? તો ભાઈ એમણે જે પરમાણુ વિશે શબ્દ કીધેલો કે પરમાણુ અવિભાજ્ય છે, તો એ પાછળથી કેન્દ્રીય પ્રક્રિયાઓ થઈ ત્યારે ખબર પડે કે ના ભાઈ પરમાણુનું વિભાજન થઈ શકે છે. ત્યાર પછી શું થયું? એના સમસ્થાનિક મળ્યા. હાઇડ્રોજન જે છે તેના સમસ્થાનિક આપણને ખબર, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. ઓક્સિજનના સમસ્થાનિક છે તો ઓક્સિજન 16, ઓક્સિજન 17, ઓક્સિજન 18. કાર્બનના સમસ્થાનિક C12, C13, C14. તો આ બધા સમસ્થાનિકો અને કેન્દ્રીય પ્રક્રિયાઓ જે ન્યુક્લિયર રિએક્શન કહેવાય, તેના પરથી ખબર પડી કે ના ભાઈ પરમાણુ એ અવિભાજ્ય નથી, પણ એ કેવો છે? વિભાજ્ય છે. પરમાણુનું વિભાજન શક્ય છે. અને આ શબ્દને લીધે અહીં કીધું કે ભાઈ તેની અભિધારણા ખોટી ઠરેલ છે. બાકી એની અભિધારણામાં લખેલ એક વાક્ય સત્ય છે દીકરાઓ. ખાલી એક જ શબ્દ અવિભાજ્ય શબ્દ એનો ઉપયોગ કરેલો, તેને લીધે એની અભિધારણા કેવી પડેલી? ખોટી ઠરેલી. કારણ કે પરમાણુને ખોટું લાગેલું કે ભાઈ હું તો વિભાજ્ય છું, તો અવિભાજ્ય ડાલ્ટનને કેમ કીધું? બરાબર. મહત્તા. ડાલ્ટનનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકે છે. જે રાસાયણિક સંયોગીકરણના નિયમો શીખ્યા તે ડાલ્ટનના સિદ્ધાંત પરથી આપણે જોયું કે આપણે સમજી શકીએ. તો કદાચ 2 કે 3 માર્કમાં તમને ટૂંકનું પૂછાય તો અભિધારણા, મર્યાદા અને મહત્તા, આમ 3 મુદ્દા તમારે એની અંદર ચોખવટ કરવાની. હવે આપણો આગળનો ટોપિક છે પરમાણ્વીય દળ. દીકરાઓ ધીમે ધીમે હવે આપણે
પ્રકરણને બરાબર જમાવટ પર લઈ જઈએ છીએ. તમે નાના હતા ત્યારે પરમાણુ દળ, અણુ દળ, આણ્વીય દળ બધા શબ્દો શીખેલા. તેને હવે આપણે જરાક વ્યવસ્થિત ક્રમ મુજબ શીખીએ. પરમાણ્વીય દળ વિગતવાર ઉદાહરણ આપી સમજાવો. ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે, જેને પરમાણ્વીય દળ કહે છે. ચલો એની વ્યાખ્યા કે ભાઈ દરેક તત્વના પરમાણુનું દળ નિશ્ચિત હોય અને એને શું કહેવામાં આવે? પરમાણ્વીય દળ તરીકે ઓળખાય. પરમાણ્વીય દળ દરેક તત્વના પરમાણુની આગવી લાક્ષણિકતા છે. અત્યારે જ આપણે જોયું કે દરેક પરમાણુનું દળ કેવું હોય? નિશ્ચિત હોય. એટલે જે ઓફર હોય, જે બદલાય જ નહીં, એ શું કહેવાય? તેની લાક્ષણિકતા કહેવાય, કેરેક્ટરિસ્ટિક કહેવાય. અતિ સૂક્ષ્મ પરમાણુના દળ શોધવા અતિ મુશ્કેલ હોય છે. પરમાણુ જે છે તે અતિ સૂક્ષ્મ છે. ખાલી એક તમને એક કાલ્પનિક એક ઉદાહરણ આપો કે ભાઈ તમે એની અતિ સૂક્ષ્મતા વિશે સમજી શકો. તો ભાઈ એક સોય હોય તો એની જે અણી છે, એની ધાર જે આપણે બોલીએ એકદમ અણીદાર ભાગ, તેની પર લગભગ 1 લાખ પરમાણુ સમાઈ શકે. તો તમે સમજી શકો કે પરમાણુ કેટલો સૂક્ષ્મ હશે. તે સોયની જે એકદમ અણીદાર ભાગ હોય તેની અંદર 1 લાખ પરમાણુ એની અંદર ગોઠવાઈ જાય. તો હવે પરમાણુ કેટલો સૂક્ષ્મ? હવે એટલો સૂક્ષ્મ પરમાણુ, તેનું પાછળ શું શોધવાનું? આપણે દળ શોધવાનું. તો આપણે સમજી શકીએ કે પરમાણુનું દળ શોધવું કેવું છે? અતિ મુશ્કેલ છે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના આધુનિક સાધનથી પરમાણ્વીય દળનું નિશ્ચિત મૂલ્ય મેળવી શકાય છે. અહીં અંડરલાઈન કરો કે પરમાણ્વીય દળનું તમારે નિશ્ચિત મૂલ્ય શોધવું હોય તેના માટેનું એક સાધન છે, તેનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. એને માસ સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખવામાં આવે. તમને કોઈ પૂછે કે પરમાણુનું નિશ્ચિત દળ શેના દ્વારા શોધાય? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા એને શોધી શકાય. કાર્બનના સમસ્થાનિક C12 ને પ્રમાણિત ગણી તેનું પરમાણ્વીય દળ 12 એટમિક માસ યુનિટ, તમે 8મા 10મા શીખ્યા છો, AMU પરમાણ્વીય દળ એકમ, એટમિક માસ યુનિટ સ્વીકારવામાં આવ્યું છે. યાદ રાખો, જે સ્ટાન્ડર્ડ કહેવાય, જેટલા પણ પરમાણુ છે તે બધામાં કાર્બન 12 એને એકદમ પ્રમાણિત ગણવામાં આવ્યું. પ્રમાણિત એટલે અંગ્રેજીમાં આપણે જેને સ્ટાન્ડર્ડ કહીએ, તે કેટલું છે? 12 એટમિક માસ યુનિટ જેટલું એનું દળ છે. પછી હું તમને સમજાવું કે એટમિક માસ યુનિટ શું છે વગેરે. તે પરથી બીજા તત્વના પરમાણ્વીય દળ શોધી શકાય છે. એટલે બીજા પરમાણુના દળની સરખામણી કરીને આની સાથે સરખામણી કરવાની અને બીજાના પરમાણુ દળ આપણે શોધી શકીએ. કેવી રીતે તે જોઈએ ઉદાહરણ. દાખલા તરીકે કાર્બન 12 પરમાણુ દળના 1/12 અંશને એટમિક માસ યુનિટ કહે છે. કાર્બન 12 ના પરમાણુના દળના 1/12મો ભાગ અંશ એને એટમિક માસ યુનિટ તરીકે ઓળખાય. તો એની વેલ્યુ કેટલી થાય? 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ થાય. તો એ કેવી રીતે આવે? તો તમારે આ દીકરાઓ યાદ રાખવું પડે. વોટ ઇઝ એટમિક માસ યુનિટ? તો એક એટમિક માસ યુનિટ બરાબર 1/12 ગુણ્યા C12 ના એક પરમાણુનું દળ. આ તમારે આનો મીનિંગ ફરી પાછા, કાર્બન 12 ના પરમાણુના દળના 1/12 અંશને ભાગને એક એટમિક માસ યુનિટ કહે છે. એની વેલ્યુ કેટલી? 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ થાય. એનો અર્થ શું? તો ભાઈ એક એટમિક માસ યુનિટ બરાબર 1/12 ગુણ્યા C12 ના એક પરમાણુનું દળ. હવે કાર્બન જે 12 છે તેના એક પરમાણુનું જે દળ છે આ 1/12, તો આનું જે દળ છે તે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર થી શોધી ગયેલું કે 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. કાર્બન 12 જે છે તેના એક પરમાણુનું દળ કેટલું? અત્યારે જ આપણે જોયું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર થી કોઈ બી પરમાણુનું દળ નિશ્ચિત દળ શોધી શકાય, તે શોધી ગયેલું. તે 1.99 ગુણ્યા 10⁻23. તે જો તમે અહીંયા મૂકી દેશો તો એનો જે જવાબ છે તે આ આવી ગયો. 1.66056 ગુણ્યા
10⁻24 ગ્રામ થાય. એટલે આ એની એકદમ સાચી સમજ અહીંયા તમને મળી ગઈ. આ તમારે તમારી બુકની અંદર લખી દેવાનું એટલે તમને સમજ પડશે. બીજી એક વસ્તુ અહીં કીધું કે હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્રમાણિત C12 ના દળ કરતા 1/12 ગણું થાય છે. જો આ લોકો શું કર્યું દીકરાઓ, સાપેક્ષ દળ નક્કી કર્યા. એનો સમજાવ કે ભાઈ કાર્બનનું જે દળ છે તે C12 એટલે 12 છે, તો હાઇડ્રોજનનું દળ કેટલું, તો ભાઈ 1/12 ગણું થાય એટલે 12 ગુણ્યા 1/12. આ 12 કેન્સલ, આવી ગયો જવાબ. એક હાઇડ્રોજનનું દળ આપણે 1 ગણીએ, આ થઈ ગયું. તો આ રીતે તમે સાપેક્ષ દળ નક્કી કરીને, એટલે સ્ટાન્ડર્ડ કોને લઈ લીધું, કાર્બન 12 ને, અને પછી બીજાની એની સાથે સરખામણી કરી. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે એવું નક્કી કરવું છે કે ક્લાસની અંદર જાડા કોણ ને પતલા કોણ, એવું આપણે નક્કી કરવું છે. તેના માટે આપણે કોઈ એક વ્યક્તિને એવો પસંદ કરવો પડે જે સિમેટ્રિકલ બોડી હોય, જે જાડો પણ નહીં હોય અને પતલો પણ નહીં હોય. તેને તમારે ક્લાસની અંદર સ્ટેજ પર ઊભા રાખવું પડે. એની બાજુમાં એ જે સિમેટ્રિકલ પર્સન છે તેને એ નિરપેક્ષ છે, તો તેની બાજુમાં તમે ઊભા રાખો એટલે કમ્પેરિઝન થાય, સરખામણી થાય. સરખામણી પરથી નક્કી થાય. એની કરતા આપણને જરાક તબેટ લાગે તો આપણે લખીએ ભાઈ જાડો, એની કરતા તબેટ ઓછી લાગે તો આપણે લખીએ પતલો. તો એ રીતે સાપેક્ષ રીતે તમે એને શોધી શકો. તો જે નિરપેક્ષ છે તે કોણ છે, C12 છે, ને એની સાથે એની સરખામણી કરીને બીજા બધા જે પરમાણુ છે તેના દળ નક્કી કરવામાં આવ્યા. અહીંયા જે લખેલું છે તેનો મીનિંગ મેં તમને સમજાવ્યો. હાઇડ્રોજનનો પરમાણુય દળ પ્રમાણિત C12 ના દળના કરતા 1/12 ગણું થાય છે. હવે જો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ એ થશે 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. જોજો ને દીકરાઓ, હાઇડ્રોજનના કોનું છે, એક પરમાણુનું દળ 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. અને યાદ રાખવાનું, તો હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું, તો 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. અને એટમિક માસ યુનિટ આપણને ખબર 1.6656 ગુણ્યા 10⁻24 ગ્રામ. આ બેનો ભાગાકાર આ કેન્સલ થઈ જશે, અને આનો ભાગાકાર 1.0078 એટલે 1.008 એટમિક માસ આવી ગયો. જે આપણને ખબર છે કે હાઇડ્રોજનનું પરમાણુ દળ આપણે કેટલું લખીએ, 1.008 એટમિક માસ યુનિટ લખીએ. તો કેવી રીતે આવ્યું, કે આ રીતે એની કેલ્ક્યુલેશન કરવામાં આવે. હાલમાં પરમાણુય દળ એકમને યુનિફાઈડ માસ તરીકે ગણીને યુ એકમ વપરાય છે. એટલે બાજુમાં આ રીતે યુ લખેલું હોય તો એને યુનિફાઈડ માસ વંચાય, અને ગુજરાતી કરો યુનિફાઈડ એટલે એકીકૃત દળ તરીકે એને ઓળખવામાં આવે. તો એ રીતે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1.008 યુનિફાઈડ માસ, અને ઓક્સિજનનું પરમાણુય દળ એ 15.995 યુનિફાઈડ માસ, એટલે નિયરલી અબાઉટ 16 આપણે ગણીએ ને આને 1 તરીકે કન્સિડર કરીએ છીએ. બરાબર. તો આ પરમાણુય દળની એકદમ સચોટ માહિતી તમને પૂરી પાડી. તો દીકરાઓ, આ જે ઇન્ફોર્મેશન છે તેને ખરેખર કેમ એકદમ ધ્યાનથી તમારે ઘરે બેસીને એને સમજવાનું છે, અને બરાબર સમજી લેશો એટલે તમને બહુ લાંબા સમય સુધી આ ખૂબ કામ લાગશે. કારણ કે બહુ બધા વિદ્યાર્થીઓ ભણી જાય ખરા, પણ આ પરમાણુય દળ વિશે સાચી માહિતી એ લોકો સમજી શકતા નથી. એટલે આને બરાબર સમય આપજો, અને કંઈ પણ મુશ્કેલી થાય તો આપણે એની પર ચર્ચા કરીશું. જય શ્રી રામ બેટા.